गाइस तो સવારના વાગી જાય છે 5:45 ને ગड्डी की सवारी निकल चुकी है કેમ કે આજે મેં તમને ગઈકાલે વાત કરી હતી ને એમ શૂટિંગ ઉપર જવાનું છે બરાબર. તો સવારમાં ભાઈ છે ને વિડીયોગ્રાફરનું એવું કહેવાનું હતું કે સોફ્ટ લાઇટ આવે ને સનની તો વિડીયોગ્રાફી સારી થાય. તો ફટાફટ નીકળી ગયા છે બરાબર. હવે હું પિનલને પિકઅપ કરું અને વિડીયો શૂટિંગ ફટાફટ કમ્પ્લીટ કરી. ગાઈસ તો પિનલ જો રેડી થઈ ગઈ છે સાડી પહેરીને બરાબર. જો હજી મેકઅપ ચાલુ છે થોડો હમણાં કમ્પ્લીટ. હા મેકઅપ થઈ ગયો. તને શું કહેવાય? અને કંકુના ટીલા કહેવાય. કંકુના ટીલા થાય છે ભાઈ. જોઈ લો હમણાં હું તમને છે ને આખો લુક બતાવું બરાબર. મેનની જગ્યાએ કંકુના ટીલા એમ ને. સરસ ચાલો ગુડ. 2000 years later. ગાઈસ તો મસ્ત કુર્તા બુર્તા પહેરી લીધા છે જોરદાર બરાબર. કેવા લાગે છે કુર્તા કોમેન્ટ કરી છે. દુપટ્ટા સાથે હેતાંશ રેડી થઈ ગયો છે. હેતાંશ બતાવી જો કાનુડો રેડી થયો છે. માતા જશોદાને બતાવી જો. જોઈ લો સાડી પહેરીને છે ને રેડી થઈ ગયા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. સાડી બતાવી દે એક વખત તો. જોઈ લો ભાઈ એકદમ હેન્ડવર્ક વાળી. ઓ ભાઈ માધવ ટેક્સટાઇલ ની સાડી એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. કોમેન્ટ કરી દેજો કેવી લાગે છે સાડી બરાબર. ચાલો મસ્ત રીલ શૂટ કરીએ. જો કે 90% રીલ્સનું કામ પૂરું થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે બરાબર. અત્યારે પણ ગરમી બહુ છે એટલે છે ને આમ થોડો મેકઅપનો પ્રશ્ન છે. એમાં કંકુ વાળા હાથ છે. વારવારા મડાઈ જાય ને પરસેવો બહુ વળે. થોડુંક લાલ થઈ ગયું. હા એવું બધું છે પણ ચાલશે. હવે થોડું ઘણું બાકી છે બરાબર છે. વેલા આવ્યા હતા આમાં મોટા 10 વાગ્યા મરાઈ જાય બાપા એતા કહી દે. એટલે ભાઈ જો હેતાંશ ભાઈ નો હું તમને લુક બતાવી દઉં. જોઈ લો ભાઈ આમ થોડું સીધું કરજો ભાઈ. અરે ભાઈ અરે વાહ ભાઈ વાહ. જોઈ લો હાથમાં ને જો હારે છે ને માખણ રેડી જ હોય ભાઈ કાનોડા ને બરાબર છે ને ભાઈ. એક નંબર. અમારા બેની જોડી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો ભાઈ. ગાઈસ તો હવે છે ને ગૌશાળામાં શૂટિંગ કરવાનું છે ભાઈ. જોઈ લો બધી ગાયો છે ને અમારી વાટ જોવે છે ભાઈ. આવી જાવ કાના આવી જાવ બેટા. આ કાના કોઈતરું છે ને જર્મન શેફર્ડ. જોઈ લો ભાઈ જોઈ લો. આર્મી નું છે કોઈતરું પણ 50-60 જણાને કવડી ગયું છે. બોલો ભાઈ એવું બધું છે. ગાયું જો બધી મસ્ત બધી તાજી માજી ગાયો ભાઈ. એક નંબર બધી છે ગીર ગાય. જોઈ લો ભાઈ મસ્ત ભાઈ ફાર્મ છે જોરદાર ભાઈ. આ કાના ભાઈ જો આ નાના કાનાને ક્યાં ઉપર ચડાવી દીધો ડાળી ઉપર ભાઈ. આંબાની ડાળી એ ભાઈ. ચપ્પલ ભાઈ ચપ્પલ રહી ગયા ભાઈ. પછી એમાં નીકળશે નહીં ચપ્પલ. એટલે છે ને ભાઈ અત્યારે ફૂલ ગરમીમાં ભાઈ હેતાંશ ભાઈ છે ને શૂટિંગ ઉતારે છે ભાઈ. રીલ્સ ઉતારે છે. બહુ સારી બાબત કહેવાય કેમ કે ભાઈ કેમેરામાં આવવા ઘણી વખત રીલ્સમાં આવવા મનાઈ કરતો હોય છે બરાબર. ના પાડતો હોય છે પણ જોઈ લ્યો ભાઈ. વાસળી નથી વાસળી. હાલો બંધ કરી દો. હાલો બેટા હાલો વગાડો તો વાસળી. હા વગાડ. આ બાજુ જોતો હોય આમ કરતો હોય આમ કરતો. હા એમ જો કેવો ખાટલો બાટલો બધું રેડી છે. હિંચકા બીચકા લસરપટ્ટી ને એવું બધું છે. ગાઈસ તો આ બાજુ બધી ગાયું છે જોઈ લો. અને આ બાજુ છે ને ભેંસ છે. 4 જ ભેંસ છે એની સામે. હા જોઈ લો ભાઈ આ નંદી મહારાજ. કેમેરામેન ની હાલત જોવો ભાઈ. એને કેટલો પરસેવો વળી ગયો છે. જોઈ લો ભાઈ. આમ શૂટિંગ ન થાય. હે કે કતન કાપી નાખી ભાઈ છે ને. હમણાં ઓલા પોદળા ઉપર પગ મૂક્યો. કેમેરા વાળાની છે ને આવી હાલત થઈ જાય સમજાણો. હા બેક એન્ડ ધ સીન. શું કહેવાય બિહાઇન્ડ ધ સીન. હા ધીસ ઇઝ બિહાઇન્ડ ધ સીન ભાઈ. જોઈ લો આ રીલ્સ આવવાની છે અને જોરદાર વાયરલ થવાની છે ભાઈ. એના છે ને આ બધા બિહાઇન્ડ ધ સીન છે બરાબર છે. ચેક કરી લેજો ભાઈ. આવી રીતના કંઈક શૂટિંગ થતું હોય છે બરાબર છે. ચાલો ગાઈસ તો અહીંયા જો ઝાડવા હું તમને બતાવું ભાઈ. કેવું ઝીણું ભાઈ સુગ્રીવના માળા હોય ને એ ટાઈપનું છે. જોઈ લે અહીં બધા જેટલા ઝાડવા છે ને બધામાં એવું છે. તમને નજીકથી બતાવું ઝૂમ કરીને. જોઈ લે આમાં કોઈને આના વિશે ડિટેલની ખબર હોય ને તો કહેજો ભાઈ. જોઈ લે આવું બધું છે અત્યારે અહીંયા. આંબામાં છે ને કેરી કેટલી આવી હતા જો દેખાય. કેવી નાની કેરી હોય જોઈ લો ગાઈસ. તો અત્યારે છે ને હવે અહીંયા ગાર્ડનમાં હું ભાઈ ટ્રોફ હોય નાનું એવું ટ્રોફું જોઈએ હતા. ઓ ભાઈ ઓ એનથી નાનું હાવ નાનું એવું બચ્ચું જો ભાઈ. એક્ઝેક્ટ ભાઈ તાપી નદીના કાંઠે ભાઈ આ છે ને પ્રાઇવેટ વિલા છે બરાબર છે. જોઈ લો ભાઈ અહીંયા છે ને ભાઈ બોટ દેખાય છે મને. માછીમારો બોલો ભાઈ. ટ્રોફું નાખ્યું. ગાઈસ તો બધું શૂટિંગ કમ્પ્લીટલી પતી ગયું. ફાઇનલી ઘરે પહોંચી ગયો અને વાગી ગયા છે ભાઈ 11:15 બરાબર. રસોડામાં જોઈ લે ભાઈ રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. એન્જિનિયરિંગનું કામકાજ ચાલુ છે. તમે ભણેલી છોકરી ગોતતા હોય ને એટલે ગોતે પૈસા પકડતા આવડે બરાબર. ચિંતન એટલો હોશિયાર છે કે નહીં મારે ભણેલી છોકરી જ લાવવી છે ભાઈ. ગમે ત્યારે જરૂર પડે ત્યારે પાનો પકડી શકે બરાબર. અને સામે મને ક્યારનું જાન છે ને અનેરીના ઘોડિયા બાજુ જાય છે. એક બાજુનું નાકું નીકળી ગયું છે પણ તમને જણાવી દઉં આજે અનેરી છે ને ભાઈ ઘરે નથી. સપના રેડી
ક્યાં ગઈ છે ત્યાં મજા આવી છે. ભાઈ અનેરીને છે ને એના મામાની ઘરે મજા આવી ગઈ છે એટલે તમને વ્લોગમાં જોવા નથી મળતી. એને મને સામુય નહોતું. હા લે તારી બધું જોવે છે કે હું હામો જ ન ગયો. એવું જ થયું. મારે વિડીયો કોલ કરવો પડશે એટલે છે ને ચાલો તો ઉઠીને એમ કહેતી હતી કે પપ્પા અને મમ્મા ને એવું બોલતી. અચ્છા એવું છે ભાઈ. હું આવ્યું ભાઈ હું નાસ્તામાં આવ્યું સેવ એવી છે ભાઈ. આમાં ખમણી છે, સેવ. ચટણી છે. અચ્છા ખમણ આવી ગયા છે ભાઈ સરસ લ્યો હવારમાં. ઓકે આ બાજુ ભાઈ ભાત મુકાઈ ગયા છે બરાબર. અને શેની તૈયારી ચાલુ છે? દાળની શાકની. શાક શેનું બને છે? સરકારી. સરકારી શાક બને છે ભાઈ. શું કહેવાય પીનલ બોલાઈ ગયું મારે. ભાઈ એવું કહેવા માંગે છે કે બટેકો તો આવશે જ ભાઈ બરાબર છે. બટેકો તો આવશે આટલી વસ્તુ છે. જોઈ લ્યો ભાઈ બધું રેડી ફુલાવર, કરી. રીંગણા, બટેકા, ટમેટા. બસ ટમેટા. આટલું દેખાય છે. આ રીંગણા છે. ઓકે ચાર ભાઈ. વસ્તુ દેખાય છે. ઘણી પણ બધી. આજે ગોરાણીમાં જમવા આવે છે બપોરે. અચ્છા આપણે. આજ બપોરે અહીંયા ગોરાણીમાં જમવા આવે છે અને એનો છોકરો બરાબર તો એને જમવાનું કર્યું છે કેમ કે અધિક મહિનો ચાલે છે ને એટલે ભાઈ મમ્મી બરાબર ને રાઈટ. હા. સરસ ચાલો તો ગોરદાદન થાવ તા. એનું રસોઈ બનાવીને આવશે ને બાસોતરા રેશન ધંધો છે બહુ દૂર. અચ્છા ભાઈ તો નો આવી શકે. ધક્કો નથી ખાવા. ઓકે જી આવું છે બધું બરાબર આવો કંઈક માહોલ છે તો ચાલો હવે ફટાફટ કામે લાગીએ અને બપોરે ફરીથી મળીએ. ગાઈસ તો ભાઈ શૂટ કરીને છે ને ઘરે આવતા રહે છે હારવાર પાર્લરે છે ને હેર વોશ ને બધું કરાવીને કમ્પ્લીટ કરીને અને ભાઈ ઘરે પહોંચી ગઈ છું પણ તડકાની તો વાત જ આવજો કેમ કે અમે સવારના 6 વાગ્યાના ગયા હતા ભાઈ 9:30 પોણા 10 અમારું શૂટ પૂરું થયું અને તે પછીનું મેં અડધી કલાક પોણી કલાક જેવો પાછું હેર વોશમાં એમાં ટાઈમ એટલે 11:30 જેવું થઈ ગયું છે અને જયદીપ છે ને મને અહીંયા મૂકીને અને સીધા ઘરે ગયા છે અને હેતાંશ તને કેમ થયું ભાઈ શૂટમાં હે નો મજા આવી તો ભાઈને છે ને ઓલું બધું કાનાના કપડાં ને એવું બધું પહેરાયું હતું ને એટલે એને મજા ન આવી કેમ કે ચચળ થતા હતા એટલે ક્યારનો એમ કહેતો હતો કે મમ્મી મારે કાઢી નાખવું છે મમ્મી કાઢી નાખવું છે મમ્મી ઘડીક રહેવા દે કેમ કે શૂટ બધા અલ્ટરનેટ હાલતા હોય એટલે એક પછી એકના વારા હોય એટલે એ પ્રમાણે થતું હોય બધું એટલે થોડોક ભાઈને 2 કલાક ડ્રેસ પહેરવો પડ્યો એટલે ભાઈને થોડીક એવું ઓકવર્ડ ફીલ થયું કે મને આ ન ગમ્યું એમ વારે છે ને ખંભેથી કાનાનો ખેંચ ભાઈ ઉતરી જતો હતો એટલે વારે એમ કહેતો હતો ચેતો તો શોરૂમ જ નથી ગઈ મેં એમ કીધું હું એમ કહેતી હતી મેં કીધું આ તડકો લાગ્યો છે ને તો હુઈ ગયા લાગે છે મેં કીધું બે આવ્યા નથી ને તે ના ના થોડું ઘણું કામકાજ કર્યું પછી હું એડિટિંગ ને બધું હાલે તે એવું છે તે કોઈ દુકાને હતા કસ્ટમર બે પણ જોતા હતા ને કેમ કે જાશું જમી કરી પણ નિરાતે જ જાય ને હા ભાઈ ત્યાં લગી ઘડીક આરામ થઈ જાય ને હવારમાં વહેલા ઉઠ્યા હોય તો જ્વેલરી જે પહેરી હતી ને ભાઈ કશ્યપ જ્વેલર્સ વાળાની હતી એટલે મેં કીધું મારે આપવા ધક્કો ન થાય તમારા માણસો આ બાજુ આવતા હોય તો કેજો લેતા જાય તે ભાઈ લેવા માટે આવ્યો એટલે હીરુ એમ કહે છે કે ભાઈ અમે તમને કેમેરામાં જોતા હતા શું કરતી હતી હું હેર વોશ ના કેમેરા તમને થોડા દેખાય અને પગ દુખતા લાગે છે વહેલો ઉઠીને આવી કે મને તાવ આવી જાય પણ તાવ જ આવી છે વાતાવરણ એવું હતું બપારા વાળું ગરમી વાળું એટલે થોડુંક એવું કેવડાવે અત્યારે તમે હુઈ જાઓ બપોર પછી મેં હું હુઈ જાય હા હું કહી શું કહેશો તે જાગે જ છે પણ હીરુભાઈ પગ એ ભાઈ હેતાંશ ને પગ આરદ આપતા બહુ મસ્ત આવડે તું જો તું હેતાંશ ટાઈપ હેતાંશ મસ્ત પગ દાબી દે આમ જો એમ ન દબાવાય બઠા નીચેથી ધીમે ધીમે મમ્મીને દબાઈ છો ને રોજ એમ દબાઈ કેમ લાગે હીરુ કરતા હે કરતા તો વજન લાગે છે ને મસ્ત પણ ઈ પિંડા દાબે પિંડા હીરુ નો કેટલા કિલો વજન છે કિલો છે લગભગ 16 હેતાંશ નો છે 23 કિલો 22,800 એટલે 23 કિલો હે હીરુનો 16 જ છે હા હીરુભાઈ છે ને અમારે અનેરીન ઘોડે છે ને ઝીણો દાણો રહે વજન વચ્ચે અમારે અનેરીન વજન જન્મીને ત્યારે 3.25 કિલો હતો અત્યારે 6 કિલો છે એટલે 6 કિલો મને એમ છે કે આ વરસ પૂરું થઈ જાય ને તો વજન નહીં વધે એવું લાગે છે આમ નકોર બધું જ ખાય છે પણ વજન 6 કિલો ને 6 કિલો જ રહ્યો એટલે દાણો ઝીણો રહે ભાઈ સારું ને ઉંમર ન દેખાય રીનાભાઈ ઘોડે નાની ને નાની આપણી ઘોડે શ્વેતા છે ને જલ્દી મોટા ન દેખાય સાચી વાત છે આપણે નાના હોય ને ઉંમર ન હોય ને તો મોટા દેખાય પણ ઝીણો દાણો હોય ને એમાં મજા આવે ઉંમર ન દેખાય નાના ને નાના રહે કઈ નહીં તો અવકાશ છે ને હવે
અત્યારે બધું કામકાજ પતી ગયું છે. હવે હું છે ને બોમ્બે ડ્રેસ વાલા જે સુદામા ચોક પનવેલ પોઈન્ટ ની ઉપરથી છે ને હું ભાઈ રેન્ટ પર લાવી હતી, ત્યાં છે ને બધું પાછું અત્યારે રિટર્ન કરવા જવાનું છે. એ દઈને અને પછી મારા કાકાના ઘરે છે ને અત્યારે મારા બીજી કાકાની છોકરીની આવ્યા છે, તો ત્યાં અમારે બપોર જમવાનું છે અને અમે આજે બેસીને અમે બેનું વાતું કરવાનું છે. ભાઈ મજા આવવાની છે. જો બાવ પણ છે ત્યાં નાનું નાનું રમતું હશે ને મસ્ત વિડીયો ઉતારીને તમને શૂટ પણ બતાવીશ, ત્યાંની પણ ક્લિપ થોડીક લઈશ અને અમારી સાથે જોડાયેલા રહેજો. સારું ચાલો તો હવે નીકળીએ. તો ફાઇનલી છે ને કાકાના ઘરે ભાઈ પહોંચી ગયા છે અને જો આની લીધેથી છે ને મારે હા પાડવી પડી, એનો ફોન આવ્યો હતો ને એટલે. અને કૃપાબેન ઓલા નિશાબેન આવ્યા આરામ કરવા માટે. પાણીપુરી હા. કેમ છે નિમિષા, સારું ને? તો જો અત્યારે છે ને ભાઈ બપોરે જમવામાં ભાઈ કાંઈક એમ કે છોકરીઓને ભાવે ને એવું કરવાનું, એટલે કાંઈક છે ને પાણીપુરી કરી. હું દર વખતે જાય ને ત્યારે એવું જ હોય. ઢોસા બપોરે ગયા હોય ને તો કે બપોરે જ બનાવી નાખવી, પછી સાંજે એ કે પછી રોકાવ ન રોકાવ એટલે કે બપોરે કેમ બનાવી નાખવી કે એટલે પાણીપુરી જો બનાવી નાખી છે. તો ચાલો પાણીપુરી ખાવા માટે. આ વિડીયો કાકા જોયે ને એટલે મને તરત ફોન કરશે, રોટલા ખા રોટલા, પાણીપુરી નહીં. હવે કાકા તરત ફોન મને કરશે, જોજે કે પાણીપુરી રોટલો ખાવાનો સમય છે, પાણીપુરી ખાવાનો નહીં. હા ફોન કરે હતી પાણીપુરી ગમે કઈ બ્લોગ ગમે ત્યાં લીધો હોય ત્યાં. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જમવાનું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. જોઈ લો ભાઈ, રીંગણા બટેકાનું શાક છે, રોટલી છે, ખમણ છે, ઈદડા છે, કેરીની કટકી છે, ચટણી છે અને રસ છે. જોઈ લો ભાઈ, જોરદાર મસ્ત જમવાનું રેડી છે. મમ્મી જમી લીધું? બાકી બહુ ઉતાવળ રાખી. ઘોડાની મારે જમવું પડે ને. મમ્મીને પહેલા બેહાડી તમે કે તમે પીરસો ને તો તમે પહેલા બેહી હા બહુ સારું કર્યું હો ભાઈ, આપણને આ ગામ ગમ્યું બરાબર. પણ તમે બે ભાઈ મોડા આવ્યા એમને ઘોડાણીમાં કોની હારે જઈમાં તો એને? દીકરો તમારે બે જણ પણ હારે. ના ના એ તો 12 વાગ્યા તા આવી ગયા તા, જમી લીધું હારે ટિફિન બાર દીધું તા